નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એકાઉન્ટમાં પ્રકરણ નંબર 5 માં ભાગીદારીના હિસાબોમાં નવા ભાગીદારના પ્રવેશમાં આજે આપણે જોઈએ દાખલા નંબર સ્વાધ્યાયનો 19મો. ઓકે, ચાલો, મેં તમને કીધું એ મુજબ તમે ડ્રો કરીને તૈયાર રાખ્યો હશે. પુનઃ મૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, વિગત, ટપુ, સોનું ને ગોલી. વિગત, ટપુ, સોનું ને ગોલી, રોકડ બેંક ખાતું 7-8 બાકીના પોણા પેજમાં પાકું સરવૈયું. ઓકે, ચાલો જોવો. ટપુ ને સોનું 1:2 ના પ્રમાણમાં કરો. અંડરલાઈન એમાં તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ છે. પાઘડી, જમીન, મકાન, યંત્રો, સ્ટોક, દેવાદારો, રોકડ, મૂડી ખાતા, ટપુ, સોનું, નફા નુકસાન ખાતું, લેણદારો અને ખાલખા અનામત. તો આમાં તમારે પાઘડી અને નફા નુકસાન ખાતા 2 ની અંદર તમારે ટીક કરવાનું છે. હવે તેઓએ ગોલીને પ્રવેશ આપ્યો, તો ગોલીનો પ્રવેશ થાય છે, એની પ્રવેશ વખતેની શરતો જોઈ લ્યો. એમાં પેલો હવાલો છે પાઘડીનું મૂલ્યાંકન 54,000 કરવામાં આવ્યું, એ ક્યાંય ટીક કરવાનું ન હોય. દેવાદારો પર ખાલખા અનામત 10,000 રાખવી, તો દેવાદારો ટીક કરીએ. જમીન મકાન ટીક કરીએ, યંત્રો ટીક કરીએ અને સ્ટોક ટીક કરીએ. આ 4 તમારે ટીક કરવાના છે. તો જમીન મકાન, યંત્રો, દેવાદારો અને સ્ટોક 4 માં ટીક મારી દો. પછી ગોલી નવી પેઢીની ચોખ્ખી મિલકતની 50% જેટલી રકમ મૂડી તરીકે લાવે છે, એ ક્યાંય ટીક કરવાની જરૂર નથી. ગોલી તેના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવશે, એ પણ ક્યાંય ટીક કરવાની જરૂર નથી. અને છેલ્લો હવાલો ખાસ જવો, અઘરો હવાલો છે. ટપુ તેના ભાગ નો આવ્યું ને, નો, તો ભાગ નો જ્યારે હોય ત્યારે તરફેણમાં આપેલ ભાગનું સૂત્ર આવશે, આપણે જોયું હતું. અને માથી કે પાસેથી હોય એટલે ડાયરેક્ટ ત્યાગ આપ્યો છે, એટલે એકમાં ભાગ નો આપ્યો છે અને બીજામાં ત્યાગ આપ્યો છે. ઓકે, એ આપણે જે તે વખતે સમજશું. તો જરૂરી ખાતા તૈયાર કરવાના છે માત્ર. ચાલો જુઓ, આ રીતના પુનઃ મૂલ્યાંકન ખાતું અડધા પેજમાં વિગત, ટપુ, સોનું, ગોલી, વિગત, ટપુ, સોનું, ગોલી, 7-8 લીટીમાં રોકડ બેંક ખાતું ને પોણા પેજમાં પાકું સરવૈયું. ઓકે, સ્ટાર્ટ કરીએ. ચાલો, બોલપેન હાથમાં લઈ લ્યો. ચાલો, સૌથી પહેલા આવે છે પાઘડી. જૂની પાઘડી છે, જૂના પ્રમાણમાં એટલે 1:2 ના પ્રમાણમાં વેચી નાખીએ. તો જૂના પ્રમાણમાં વેચો તો 54,000 ની 1:2 વેચો એટલે 54,000 ના 3 ભાગ કરો એટલે 18,000. 18,000 ને 18,000 દુ 36,000 એટલે 18,000 ને 36,000 એના 2 ભાગ આવશે. જૂની પાઘડી જૂના પ્રમાણમાં ઉધાર બાજુ લખવામાં આવે મૂડી ખાતામાં, તો મૂડી ખાતામાં ઉધાર સાઈડ લખો. પાઘડી ખાતે કાઉન્સમાં જૂની, ટપુના 18,000 અને સોનુના 36,000, ગોલીમાં ડેશ. ચાલો, પછી જમીન, મકાન, યંત્રો, સ્ટોક અને દેવાદારો 4 આપણે સાથે લખી નાખશું. જમીન, મકાન, યંત્રો, સ્ટોક અને દેવાદારો 4 મિલકત લેણા સાઈડ આવશે ઇનર કોલમમાં. તો પાકા સરવૈયામાં ઇનર કોલમમાં લખો જમીન મકાન 3 લાખ 1 લીટી કોરી, યંત્રો 1 લાખ 1 લીટી કોરી, સ્ટોક 40,000 1 લીટી કોરી અને દેવાદારો 80,000 1 લીટી કોરી. ચાલો, લખાઈ ગયું બધાને. હવે રોકડ સિલક છે એ રોકડ ખાતામાં ઉધાર બાજુ 2 લાવ્યા.
રોકડ 40,000, રોકડ બેંક ખાતામાં ઉધાર સાઈડ લખો બા લાવ્યા 40,000. ચલો મૂડી લખો, મૂડી ખાતામાં જમા સાઈડ ટપુ ને સોનુમાં 2 લાખ અને 3 લાખ અનુક્રમે. મૂડી ખાતામાં જમા સાઈડ લખો બા લાવ્યા ટપુમાં 2 લાખ અને સોનુમાં 3 લાખ ગોલીમાં ડેશ. પછી નફા નુકસાન ખાતું મૂડી દેવા સાઈડ છે એટલે જમા બાકી કહેવાય, એટલે જમા અસર આવે. ભાગીદારોના મૂડી ખાતામાં જમા સાઈડ 48,000 ને જૂના પ્રમાણમાં 1:2 વેચવાનું, એટલે 16,000 ને 32,000 લખો મૂડી ખાતામાં જમા સાઈડ. નાનું ખાતે કાઉન્સમાં નફો કહેવાય એને. 16,000 ટપુમાં ને 32,000 સોનુમાં. પછી લેણદારો 50,000 પેલા મૂડી દેવા સાઈડ મૂડી કરીને લખો ટપુ સોનુ ને ગોલી લીટો મારી દો. પછી લેણદારો આઉટર કોલમમાં 50,000 લખો જ હાલો. પછી ગાલખાદ અનામત ક્યાંય લખવાની ન હોય, ખાલી ધ્યાનમાં રાખવાની જૂની ગાલખાદ અનામત 16,000 છે. ઓકે, ચાલો હવાલા સ્ટાર્ટ કરીએ. પાઘડીનું મૂલ્યાંકન 54,000 કરવામાં આવ્યું, તો એમાં તમારે 3 હવાલા જોવાના થશે. પેલો, પછી 7મો ગોલી તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે, પણ ગોલીનો ભાગ આમાં નથી આપ્યો, મેળવવો પડશે. ટપુનો ત્યાગ અને સોનુનો ત્યાગ એ બેનો સરવાળો કરો ને એટલે ગોલીનો નફા ભાગ મળશે તમને. નવા ભાગીદારનો નફા ભાગ બરાબર જૂના ભાગીદારના ત્યાગનો સરવાળો. એના માટે છેલ્લો હવાલો જોવો પડે. ચાલો વર્કિંગ નોટમાં લખજો. હવે પાકા સરવૈયા પછી પેલા જોઈ લ્યો પછી લખજો. ટપુ ને સોનુનું જૂનું પ્રમાણ 1:2 છે. પાઘડી 54,000 ની છે. તમે ખાલી જોવો સ્ક્રીનમાં આવે. ગોલી તેના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવે છે. તો પેલા તો આપણે ઓલો હવાલો લેવો પડશે ટપુ તેના ભાગનો. તો મેં તમને શીખડાવ્યું હતું કે ભાગનો ને એવું આવે ત્યારે તરફેણ વાળું સૂત્ર મૂકવાનું. યાદ કરો ટૂંકા દાખલામાં. તો ટપુનો ત્યાગ કેવી રીતના મળશે? તો સૂત્ર મૂકવાનું થશે ત્યાગ બરાબર જૂનું પ્રમાણ ગુણ્યા તરફેણમાં આપેલ ભાગ. હવે ટપુનું જૂનું પ્રમાણ જોવો જી 1:2 એટલે 1/3 થાય, અને તરફેણમાં ભાગ કેટલો આપે છે? ટપુ તેના ભાગનો, એટલે તરફેણમાં આપેલ ભાગ 1/3, તો 1/3 બરાબર કરીને નીચે 1/3 ગુણ્યા 1/3 એટલે 1/9 આવશે. અત્યારે તમે ગ્રીનમાં જ જોઈ રાખો 1/9 આવ્યું એટલું જ, આગળનું ન જોવો. પછી સોનુ તેના ભાગમાંથી કે પાસેથી એટલે ડાયરેક્ટ ત્યાગ થાય. તો સોનુનો ત્યાગ 1/6, તમે ખાલી ગ્રીન જોવો. અત્યારે ટપુનો ત્યાગ 1/9, સોનુનો ત્યાગ 1/6. તો તમે પ્રમાણ ન મેળવી શકો, પણ 6 અને 9 ના પાડા હલાવો તમે તો એ ક્યાં ભેગા થાય? 9 × 1 = 9, 9 × 2 = 18, 9 × 3 = 27, 9 × 4 = 36. 6 નો પાડો હલાવો તો 6 × 1 = 6, 6 × 2 = 12, 6 × 3 = 18, 6 × 4 = 24, 6 × 5 = 30, 6 × 6 = 36. બે ક્યાં ભેગા થયા? 36. તો છેદમાં 36 લેવા પડે. તો 1/9 જે ટપુમાં છે એમાં તમે છેદમાં 36 લેવા માટે ગુણ્યા 4 ભાંગ્યા 4 એટલે 4/36 થઈ ગયા. અને સોનુમાં 6/6 મૂકો ગુણાકારમાં તો 6 × 6 = 36 થઈ જાય એમાં, એટલે એમાં 6/36 થઈ જાય. સમજાણું બધાને? હવે આટલું ભણાવ્યા પછી હવે તમને આટલું આવડવું જોઈએ. ટૂંકા દાખલા આટલા બધા કરાવ્યા પછી રેડી. અથવા તમે ચોકડી ગુણાકાર કરો તો
6 એકુ 6 ને 9 એકુ 9 એટલે ઈ તમને થોડુંક વિચિત્ર પડશે. 54 ને તમે લસા લ્યો તો એના કરતા બેટર ઈ છે. અથવા તમને નો ફાવતું હોય તો પછી તમે એવું કરી શકો 9 6 54. તો પેલામાં તમારા ગુણાકારમાં 1/9 છે અહીંયા 6/6 એટલે 6/54 આવે તો, અને બીજામાં 1/6 છે એટલે એને 54 લઈ આવો તો 9/9 મૂકવા પડે એટલે 9/54 આવે. તો 6/54 અને 9/54 એવું આવે. એના કરતા બેટર આ છે 4/36 અને 6/36 એટલે 4/6. 4/6 એટલે 2/3 એટલે 5. હવે પાઘડી 54,000 ની છે. એમાં ગોલી તેના ભાગની એટલે ગોલીનો ભાગ એ મેળવવો પડે કે નહીં? તો ગોલીનો ભાગ કેવી રીતના મળશે? ટપુનો ત્યાગ પ્લસ સોનુનો ત્યાગ. હવે લેવાય ક્યાં ફિગર? 36 વાળા લેવાય. હેલું પડે ને 4/36 પ્લસ 6/36 ઈ બેનો ત્યાગ નો સરવાળો કરો એટલે નવાનો ભાગ મળે એટલે 10/36. અડધા અડધા કરો એટલે 5/18. તો આ ગોલીનું નનું પ્રમાણ આવી ગયું 5/18. હવે પાઘડી 54,000 એમાં ગોલીના ભાગની પાઘડી કરો 5/18 એટલે 15,000 ગોલીના ભાગની પાઘડીથી આમ નોંધ આવશે. ગોલી તેના ભાગની પાઘડી રોકડમાં લાવે છે એટલે રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. 15,000 ને 15,000 ઈ જૂના ભાગીદારો વચ્ચે ત્યાગના પ્રમાણમાં એટલે 2/3. તો પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 15,000 તે ટપુ સોનુના મૂડી ખાતે જમા 2/3 એટલે 6,000 ને 9,000. વિડિયો સ્ટોપ કરીને લખી નાખો. વિડિયો સ્ટોપ કરીને લખજો. ચાલો હવે અસર આપીએ તો રોકડ બેંક ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. એટલે રોકડ બેંક ખાતામાં ઉધાર સાઈડ પાઘડીના પ્રીમિયમ ખાતે 15,000 લખો. બીજી આમ નોંધ છે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે ટપુ સોનુના મૂડી ખાતે જમા. તો ટપુ સોનુના મૂડી ખાતામાં જમા સાઈડ પાઘડીના પ્રીમિયમ ખાતે 6,000 ને 9,000. ચલો હવે જમીન દેવાદારોમાં 10,000 રૂપિયા ખાલખાદ અનામત રાખવાની છે. તો દેવાદારોનો પોઈન્ટ આપણે એક પૂરો કરી નાખીએ. દેવાદારોમાં 10,000 ખાલખાદ અનામત અત્યારે રાખવાની. દેવાદારોમાં માઇનસ ખાલખાદ અનામત 10,000 લખો એટલે આઉટર કોલમમાં 70,000. હવે યાદ કરો, તમે લખતા નહીં. હવે તમે જૂની ખાલખાદ અનામત કેટલી આપી હતી આપણને? 16,000 આપી હતી. પાકા સર્વેમાં જો રકમમાં તમને. નવી કેટલી આવી? 10,000. તો ખાલખાદ અનામતમાં શું થયો? 6,000 નો ઘટાડો. ખાલખાદ અનામત ઘટે એટલે નુકસાન કહેવાય. નુકસાન ઘટ્યું. નુકસાન છે પણ નુકસાન ઘટે તો એને લાભ કહેવાય. એટલે પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા સાઈડ એન્ટ્રી મારો. ખાલખાદ અનામત ખાતે 6,000. ચાલો હવે જમીન મકાન યંત્રો અને સ્ટોક ત્રણેયના અહેવાલ આપણે સાથે લઈ રહી છીએ. જમીન મકાનમાં 10% વધારો કરવાનો છે. પછી એક યંત્રોનું ખાસ સમજી લો. સ્ક્રીનમાં ધ્યાન આપો. પછી તમે તમારી ટેક્સ્ટ બુકમાં લખી નાખજો. સાઈડમાં મેં જે લખ્યું છે એ વાંચો. જો શું કીધું છે? યંત્રની ચોપડી કિંમત તેની બજાર કિંમત કરતા 25% વધુ છે. કોના કરતા પ્રશ્ન પૂછવાનો હતો? કે બજાર કિંમત કરતા. એને ધારવાની. 100 ધારીએ આપણે. તો ધારો કે યંત્રની બજાર કિંમત 100 છે. જોવો પેલા સ્ક્રીનમાં. હવે પાછું વાક્ય વાંચો છે. ચોપડે કિંમત બજાર કિંમત કરતા 25% વધુ છે. બજાર કિંમત 100 હોય તો એના 25% એટલે 25 વધુ છે ચોપડે કિંમત.
ચોપડે કિંમત બજાર કિંમત કરતા 25 રૂપિયા વધુ છે. 100 રૂપિયા કરતા 25 રૂપિયા વધુ એટલે 125 થયા. તો ચોપડે કિંમત 125. હવે આપણી પાસે શું છે? આપણી પાસે ચોપડે કિંમત છે. કેટલી છે ચોપડે કિંમત આપણી પાસે? તો તમે રકમની અંદર જોવો, ત્રિરાશી મૂકવાનું થશે આપણે. ચોપડે કિંમત અને બજાર કિંમત. ચોપડે કિંમત 125 તો બજાર કિંમત 100. જોવો તો રકમમાં ચોપડે કિંમત કેટલી આપી છે યંત્રની? 1 લાખ. કેટલા? તો 1 લાખ ગુણ્યા 100 છેદમાં 125 ચોકડી ગુણાકાર એટલે આવશે 80,000. સામાન્ય રીતે બધા વિદ્યાર્થીઓમાં શું કરી આવે? વધુ છે એટલે 25% વધારી દે છે, ખોટું પડે. હકીકતે યંત્રોમાં ઘટાડો છે. ફરીથી સમજાવું. આવું તમને કે ને કે બજાર કિંમત ને ચોપડે કિંમત એટલે તમારે જરાક ધ્યાનથી વાંચવાનું. ફરીથી વાંચીએ આપણે. ચોપડે કિંમત બજાર કિંમત કરતા 25% વધુ છે. તો બજાર કિંમત તો આપણી પાસે છે જ નહીં. બજાર કિંમત આપી હોય, બજાર કિંમત એટલે શું? એ તો મેળવવાની છે આપણે અહીંયા. તો રકમની અંદર આપણને ચોપડે કિંમત આપી છે, તો ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતા 25% વધુ છે. ચોપડે કિંમત એટલે અત્યારે જે તમને રકમમાં આપી હોય એ કિંમત. એ બજાર કિંમત કરતા, બજાર કિંમત તો આપણને ખબર જ નથી, એટલે બજાર કિંમત ધારવી પડે. બજાર કિંમત ધારો કે 100, તો એના કરતા ચોપડે કિંમત 25% વધુ છે એટલે 125. તો ચોપડે કિંમત 125, બજાર કિંમત 100 રૂપિયા. ચોપડે કિંમત 1 લાખ તો બજાર કિંમત કેટલા? એટલે 80,000 મળશે. ઓકે. તો બજાર કિંમતમાં ઘટાડો થયો, અહીંયા 80,000 રૂપિયા થયા. અને સ્ટોકમાં 10% ઘટાડો છે. ઓકે. ચાલો બધાની એક સાથે અસર આપી દઈ. પાકા સર્વે એના સાઈડ વયા જાઓ. જમીન મકાનમાં 10% વધારો છે એટલે પ્લસ કરીને લખો વધારો 30,000 એટલે આઉટર કોલમમાં 3,30,000. પછી યંત્રની બજારમાં કિંમત 80,000 છે એટલે યંત્રની કિંમતમાં સ્ટોકની કિંમતમાં 10% નો ઘટાડો છે એટલે 40,000 ના 10% એટલે 4,000 જાય. એટલે આ તો સિમ્પલ જ છે બે, 36,000. યંત્રોમાં લાગતું તું વધારો પણ નીકળો ઘટાડો, માઇનસ કરીને ઘટાડો. બજારમાં કિંમત યંત્રની 80,000 થવી જોઈએ. બજાર કિંમત એટલે આઉટર કોલમની કિંમત, એને બજાર કિંમત કહેવાય. તો આઉટર કોલમમાં 80,000 ક્યારે આવે? માઇનસ કરીને ઘટાડો લખો તો આવે ને. હવે તમે ફરી પાછું એ હવાલો વાંચો કે યંત્રની બજાર કિંમત ચોપડે કિંમત કરતા, યંત્રની ચોપડે કિંમત છે એ બજાર કિંમત કરતા 25% વધુ છે. કેલ્ક્યુલેટર હાથમાં લ્યો તો. બજાર કિંમત 80,000 છે, 80,000 ના 25% કરો છે એટલે 20,000. જેટલી ચોપડે કિંમત વધારે છે જોવો છે, ચોપડે કિંમત વધારે છે. ફરીથી તમે વાક્ય વાંચો. યંત્રોની ચોપડે કિંમત બજાર કિંમત કરતા વધુ છે એટલે અંદરની કિંમત વધારે ને બહારની કિંમત ઓછી. એવું ક્યારે થાય? ઘટાડો થાય તો જ થાય ને. એટલે ઘટાડો છે. તમે હરખું વાક્ય વાંચો ને તો તમને સમજાય. રેડી? હવે આ ત્રણેયની બીજી અસર આપવી પડશે. ઓલું જે મેં સ્ક્રીનમાં લખ્યું હતું સાઈડમાં વર્કિંગ નોટ, એ તમે વિડીયોમાં પાછળ જઈ અને લખી નાખજો. પછી ટેક્સ્ટ બુકમાં, અથવા લખવું હોય તો લખી લો ટેક્સ્ટ બુકમાં. હું બોલતો જાઉં છું. યંત્રનો વર્કિંગ નોટ છે એ, કા પછી વર્કિંગ નોટ 2 કરીને લખી નાખો. પાકા સરવૈયા પછી લખો ધારો કે યંત્રની બજાર કિંમત 100 છે તો નીચે લખો ચોપડે કિંમત 125 થાય. હવે આમ ત્રિરાશી મુકતા ને એ રીતના લખો ચોપડે કિંમત અને બાજુમાં બજાર કિંમત. ચોપડે કિંમતમાં નીચે લખો 125 તો બજાર કિંમતમાં નીચે લખો 100. તો ચોપડે કિંમત 1 લાખે, બજાર કિંમત કેટલી? ત્રિરાશી મૂકો એટલે ચોકડી ગુણાકાર કરવાનો થાય એટલે 1 લાખ ગુણ્યા 100 છેદમાં 125 બરાબર 80,000. રેડી? ચાલો ત્રણેયની હવે બીજી અસર આપી દઈએ. તો જમીન મકાનનો વધારો થયો એટલે લાભ થયો. પુનઃ મૂલ્યાંકનમાં જમા સાઈડ લખો જમીન મકાન ખાતે 30,000 લખો. પુનઃ મૂલ્યાંકનમાં જમા સાઈડ જમીન મકાન ખાતે 30,000. પછી યંત્ર અને સ્ટોકમાં ઘટાડો થયો બેમાં
तो घटाडो थयो एटले ई बे लखो पुनः मूल्यांकन खाता में उधार साइड। यंत्रो खाते 20,000, स्टॉक खाते 4,000। आ रीते जो चलो हवे एक ज हवालो रह्यो। गोली नवी पेढ़ीनी चोख्खी मिलकतनी 50% जेटली रकम मूडी तरीके लावशे। गोली केटला रूपिया मूडी तरीके रोकड़ा लावे छे ए तमने नथी आप्युं, विशिष्ट हवालो छे आनो। चलो ई मेळववा माटे तमारे पुनः मूल्यांकन खातुं बंद करवुं पड़शे। पुनः मूल्यांकन खातामां लखो हालो फटाफट। जमा साइडनो सरवाळो 36,000, उधार साइड लीधो 36,000 एटले 12,000 રૂપિયા વધશે। ई नफो कहेवाय। मूडी खाते जूना प्रमाणमां 1:2 वेचो एटले टपू ने सोनू ना भागे 4,000 ने 8,000 आवे। नीचे લીટો મારી દો, લખી નાખો હાલો ફટાફટ। चलो आनी बीजी असर आपो। मूडी खातामां जमा साइड, पुनः मूल्यांकन खातुं काउंसमां नफो 4,000 टपूना खानामां, 8,000 सोनूना खानामां। હવે આમાં છે ને ઓલા આગલા દાખલાની જેમ બે હવાલા નથી બાકી, એક જ હવાલો બાકી છે। એટલે એક જ હવાલો પર કોન્સન્ટ્રેટ કરવાનું હોય ત્યારે તમારે ટપુ સોનુનો વહીવટ તો પૂરો થઈ ગયો। એટલે ટપુ સોનુનું તમે ખાતા બંધ કરી શકો જમા સાઈડ થી। તો ટપુની જમા બાજુનો સરવાળો લખો 2,26,000, સોનુનો 3,49,000। ई सरवाળો ઉધાર સાઈડ લઈ જાઓ 2,26,000, 3,49,000 એટલે ઉધાર સાઈડ બા લઈ ગયા આવશે 2,08,000 અને 3,13,000। લખી નાખો હાલો ફટાફટ। હવે પાછો આપણે હવાલો વાંચીએ। गोली नवी पेढ़ीनी चोख्खी मिलकतनी 50% जेटली रकम मूडी तरीके लावशे। चोख्खी मिलकत एटले शुं? कुल मिलकत मांथी देवा बाद करो एटले चोख्खी मिलकत मळे। अने आपणे पाका सर्वेयामां मिलकत मांथी देवा काढो एटले मूडी मळे। तो नवी पेढ़ीनी जे कुल मूडी छे ने एमां 50% मूडी गोलीनी थाय। आनो मतलब एवो थाय 50% एकला गोलीनी मूडी अने 50% मां ओला बे आवे बाकीना। હવે 50% માં ટપુ સોનું આવે અને 50% માં ગોલી આવે। હવે તમે જોવો જી સ્ક્રીનમાં ફરીથી બોલું 50% માં ટપુ ને સોનુની મૂડી આવે, 50% માં ગોલી આવે। તો ગોલીની એકલાની 50% મૂડી છે, ઓલા બેયની થઈને 50% મૂડી છે। બેયની થઈને એટલે બેયનો સરવાળો કરો જી। બેયનો સરવાળો 3,13,000 ને 2,08,000 એટલે 5,21,000 રૂપિયા આવે। ई बेनी थईने 5,21,000 आनी एकलानी 5,21,000 गोलीनी मूडी। हवे बधाय हवाला मराई गया छे एटले गोलीमां 5,21,000 उधार बाजू बा लई गया में लखी नाखो। एनी मूडी थई आवडी आखरनी मूडी। हवे बीजा तो गोलीमां हवाला ज नथी एटले गोलीमां नीचे सरवाळामां 5,21,000 उधार बाजू लखो, ई जमा बाजू लखो एटले जमा साइड 5,21,000 खूटीनी सेना छे। तो આપણે હવાલામાં જોયું ને કે ગોલી મૂડી તરીકે લાવશે। મૂડી તરીકે લાવે એટલે રોકડ ખાતે ઉધાર તે ગોલીના મૂડી ખાતે જમા। તો આ ગોલીના મૂડી ખાતે જમા થયા। આ સેના છે? રોકડ જે લઈ આવ્યો છે એના છે। રેડી? લખી નાખો હાલો ફટાફટ આટલું। હવે आ 5,21,000 रोकड़ आवे छे एटले रोकड़ बैंक खाता में उधार साइड लखो गोलीना मूडी खाते 5,21,000। रोकड़ बैंक में एक फरीथी अहीं जोई ल्यो बा लई गया में त्रणेयनी। आ बा लई गया क्यां लखवानी थाय? मूडी देवा साइड लखो जई।
ટપ્પુ 2,08,000, સોનુ 3,13,000 ને ગોલી 5,21,000 એટલે આઉટર કોલમમાં 10,42,000 લખો ફટાફટ. મૂડી દેવા સાઈડ મૂડી હવે રોકડ ખાતું ઉધાર સાઈડ થી બંધ કરો 5,76,000, જમા સાઈડ 5,76,000, બા લઈ ગયા 5,76,000 લખો ફટાફટ. હવે આ બા લઈ ગયા છે એ રોકડ સિલક આખરની કહેવાય, મિલકત કહેવાય. મિલકત લેણા સાઈડ લખો રોકડ સિલક 5,76,000 પાકા સરવૈયામાં. કરો બે બાજુનો સરવાળો. 10,92,000, 10,92,000. ઓકે, ચાલો હોમવર્કમાં ઉદાહરણ નંબર 30 છેલ્લું ઉદાહરણ કરવાનું છે. થેન્ક યુ વેરી મચ બચ્ચા. અસ્તુ. જય હિન્દ, જય ભારત.